ઈશ્વર પિતાના સમયને માટે વાળો પુષ્કળ આભાર માનું છું. અને ખાસ કરીને આ ગીત સંદેશની જોય ક્રિશ્ચિયન યુટ્યુબ ચેનલમાં આપ સર્વનો પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આવકાર કરું છું. અને ખાસ આપ સૌ જાણો છો કે ગીત સંદેશ એ અલગ પ્રકારના સંદેશાઓ લઈને આપણી સમક્ષ આવે છે. અને એનો થીમ તો એ છે કે ભજન સંગ્રહના ગીતો અને એના ગીતકર્તાની સાક્ષી અને ટૂંકો સંદેશ. અને ત્યાં સુધી ઘણા બધા પાઠક સાહેબોએ તેમાં ગજબની મહેનત કરીને એ સંદેશાઓ આપ્યા છે. ત્યારે ખરેખર સર્વ પાઠક સાહેબો ફરી વખત આપણે આભાર માનીએ છીએ. અને આજે પણ આપણને ગીત નંબર 76માં ડૉક્ટર સુરેન્દ્ર આસ્તાવાદી સાહેબ તેઓ દોરનાર છે. અને જો એમની ટૂંકી માહિતી આપું તો તેમણે શિક્ષણ જગતમાં ગજબની બાબતો કરી છે. એમનું સેવા કાર્ય કર્યું છે. લગભગ 38 વર્ષ સુધી તેઓ નિરીક્ષક તરીકે અને ઇન્સ્પેક્ટર તરીકેની એક શૈક્ષણિક જગતમાં બહુ ગજબની ઉમદા સેવા કાર્ય એમનું રહ્યું. અને માટે આપણે ઈશ્વરનો આભાર માનીએ છીએ. અને એટલું જ નહીં પણ GCSS એટલે કે ગુજરાત ક્રિશ્ચિયન સર્વિસ સોસાયટીમાં પણ તેઓ લાંબા વર્ષ સુધી એટલે કે 15 વર્ષથી પણ વધારે તેઓ પ્રમુખ અને ટ્રેનર તરીકે સારી સેવા કરી શક્યા છે. અને એટલું જ નહીં પરંતુ આપણે જાણીએ છીએ કે તેમણે અત્યાર સુધી લગભગ 38થી વધારે નવલકથાઓ લખી છે. અને એટલું જ નહીં પરંતુ ભજન સંગ્રહમાં પણ તેઓએ અત્યાર સુધી 6 ગીતો લખેલા છે. અને એ ગીતો પણ આપણને બહુ ગજબનું આત્મિક ઉત્તેજન મળે છે. ત્યારે આવા જીવનને માટે ખરેખર આપણે ઈશ્વર પિતાનો પુષ્કળ આભાર માનીએ છીએ. અને એટલું જ નહીં વાલાઓ પરંતુ આપણે જાણીએ છીએ, વાંચીએ છીએ એમના લેખકો ગુજરાતી ક્રિશ્ચનમાં અને ખ્રિસ્તી બંધુમાં પણ તેઓ વારનાવાર લખે છે. બહુ ગજબનું ઉત્તેજન મળે છે. અને એટલું જ નહીં પરંતુ 87 વર્ષની વયે પણ તેમણે બાઇબલ ઇતિહાસ સંબંધી પણ તેમણે પુસ્તક લખ્યું છે. ખરેખર આ જીવનને માટે આપણે પુષ્કળ આભાર માનીએ છીએ. સાહેબ, તમારા જીવન થકી બહુ ગજબનો ઈશ્વરના નામનો મહિમા થઈ રહ્યો છે. અને ઈશ્વર તમને તેની સેવામાં વધારે ને વધારે વાપરે એ જ અમારી શુભેચ્છાઓ, પ્રાર્થનાઓ છે. તો આવો તેમને સાંભળીએ ગીત નંબર 76માં. એ પહેલાં એક ચોક્કસ વાત કહી દઉં કે અત્યાર સુધી જો તમે લાઇક, શેર, સબસ્ક્રાઈબ નથી કર્યું જોય ક્રિશ્ચિયન યુટ્યુબ ચેનલને તો પ્લીઝ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરશો એવી ખાસ વિનંતી આગ્રહભરી કરવામાં આવે છે. થેન્ક યુ વેરી મચ. આભાર, શુક્રિયા. ભાઈઓ અને બહેનો, આ મૌખિક અભિવ્યક્તિમાં હું આપને આવકારું છું. વિષય ગીત અને ગીતકર્તાઓ વિશે છે. એની શરૂઆતમાં પ્રસ્તાવનામાં આ પ્રમાણે છે: ગુજરાતી ગીત ક્ષેત્રે કવિઓ તથા ભજન ગીતોને સમાજમાં અભિવ્યક્ત કરવાનું કામ શ્રી જોન્સન ક્રિશ્ચિયન કરી રહ્યા છે. તેઓ અમદાવાદ ખાતે શાલોમ મેથોડિસ્ટ ચર્ચના અગ્રણી તરીકે સેવા ધર્મ બજાવી રહ્યા છે. તેમની પોતાની યુટ્યુબ ચેનલ ગીત સંદેશ દ્વારા તેમણે આજ સુધી ઘણા કવિઓના પાત્રલેખન તથા ઘણા ગીત ભજનો, ખાસ કરીને ભજન સંગ્રહના એનું રસદર્શન આ ક્ષેત્રના અભ્યાસી જાણકારોની મારફતે સમાજ સમક્ષ કરેલું છે. આ શ્રેણીમાં તેમણે મને આપેલા નિમંત્રણ બદલ હું જોન્સનભાઈનો આભારી છું. તેમની સેવાઓને સમાજ વતી બિરદાવું છું. અને આ શ્રેણીમાં સંગીતકાર કવિ કાનજી માધવજી રત્નાગ્રાહી તથા તેમના લોકપ્રિય ગીત સ્વર્ગનું સુખ તે મૂકી દીધું એની માહિતી ખ્રિસ્તી ભજન પ્રેમી જનતા સમક્ષ અભિપ્રેરિત કરું છું. શ્રેણીમાં આપનો આવકાર પણ છે. સ્વર્ગનું સુખ તે મૂકી દીધું એ ગીત આપણા ખ્રિસ્તી ભજન સંગ્રહમાં ક્રમ નંબર 76 ઉપર આપવામાં આવેલું છે. ખ્રિસ્તી ભજન સંગ્રહના ક્રમ નંબર 76 ઉપર આ ગીત આપવામાં આવેલું છે. સ્વર્ગનું સુખ તમે મૂકી દીધું. સ્વર્ગનું સુખ તે મૂકી દીધું. સૌરાષ્ટ્રના લોહાણા જ્ઞાતિમાંથી ઈસુને ચરણે આવેલા આપણા ગુજરાતી ખ્રિસ્તી સાહિત્યના
પ્રારંભિક ગીત સર્જકોમાંના એક કવિ કાનજી માધવજી રત્નગ્રાહી ગરબીના મધુર ગીતોના સર્જક અને ગાયક. ખ્રિસ્તી ભજન સંગ્રહમાં તેમના 50 ગીતો સંપાદિત થયેલા છે. અસલમાં મૂળ બ્રહ્માનંદ કવિની રચના આ તન રંગ પતંગ સરીખો જાતા વાર ન લાગે અસંખ્ય ગયા ધન સંપત્તિ મેલી ધારી નજરો આગે જય જય ખ્રિસ્ત દયામય સ્વામી. એ ગીતના ઢાળ અને રાગ પર કવિ રત્નગ્રાહીની આ રચના સર્જાયેલી છે. તેઓ અંતરથી જ સર્જક હતા. એકથી ચઢે એવા ઘણા ગીતો તેમણે સર્જેલા છે. તેડાવેલા કવિ ઉપરાંત એ પાળક પણ હતા. જન્મ પોરબંદરમાં 1877માં. યુવાઓએ તેમનું હૃદય ઈસુ તરફ વળ્યું. માતા પિતા ખેદિત થવા છતાં પોરબંદરથી રાજકોટ જઈને આઈપી મિશનના મિશનરીને હાથે એમણે બાપ્તિસ્મા ગ્રહણ કર્યું. ત્યારે રડતા રડતા દુઃખિત દિલથી માતાએ દીકરાનો ત્યાગ કર્યો અને મિશનરી મેડમને કહ્યું, હવેથી મારા દીકરાના મા તમે બનજો, તમને સોંપ્યો, સંભાળજો. અને પછી કિશોર કાનજીએ ડિવિનિટી કોલેજમાં અભ્યાસ કર્યો. સુવાર્તિક સેવા પછી ઈસવીસન 1905માં પૃખિલ મંડળીના પાળક પદે પ્રતિષ્ઠાપિત થયા. નજીકની બોરસદ મંડળીની ગાયન ટોળીમાં તેઓ પગે ઘૂઘરા બાંધીને નૃત્યગાન કરતા હતા. તેમનામાં ત્રિવિધ ફૂલ ગૂંથણી એટલે એક રાગ તીણો અને મનહર, બીજું સ્વર માધુર્યથી ટપકતો અને ત્રીજું હાર્મોનિયમ, વાંસળી, દિલરુબા વાજિંત્રો તેમને હસ્તગત હતા. ગરબીમાં તેમની કાવ્ય પ્રસિદ્ધિ જળવાઈ હતી. સુબોધ ગરબાવળી શીર્ષકથી તેમના ગીતો સંકલિત કરાયા હતા. તેમના વિશુદ્ધ ભક્તિભાવથી સભર અને ઈસુ જયંતીએ સુગમ્ય રીતે ભક્તિસભામાં ગવાતા ગીત સ્વર્ગનું સુખ તે મૂકી દીધું માનવ દુઃખ નિહાળી એનું રસદર્શન કરીએ. ઈસુ પોતે સ્વર્ગ ભુવનના રાજકુમાર હતા. તે છતાં માનવી પીડાથી દ્રવિત થઈને તે દુનિયામાં આવ્યા. તેનું હૃદયસ્પર્શી વર્ણન કવિએ આ ગીતમાં કરેલું છે. ગભાણમાં ઈસુનો જન્મ, જગતમાં કરેલી જનહિત સેવાઓ અને પાપમાં પડેલા પીડિત માનવો માટે પોતાના અંગો વિંધાવીને વહાવેલા રક્તની સાથે કરેલા સમર્પણને કવિ રત્નગ્રાહીએ કરુણ રાગે હૃદય સ્પર્શી વાચા આપેલી છે. આ ગીત વિશ્વ ખ્રિસ્તી જગતમાં પણ ગણના પામેલું છે. આઈપી મિશનના અંતિમ વિદ્વાન મિશનરી ડૉક્ટર રોબિન બોયડ ખ્રિસ્તી મંડળીનો ઇતિહાસમાં જણાવે છે કે ઈસુની ભક્તિ માટે દુનિયાની વિવિધ ભાષાઓમાં રચાયેલા જે શ્રેષ્ઠ ગીતો છે તેમાં પ્રસ્તુત ગીતની ગણના થયેલી છે. તેઓ 1 માર્ચ 1915થી ગીતો ગાવા માટે પૃથ્વી પરથી ગગનમાં પહોંચી ગયા. અંતે તેમની એક સુંદર ગરબીનો
પ્રથમ શ્લોક સાંભળીને ગીતનું આ રસ દર્શન આપણે સમાપ્ત કરીએ. તે આ પ્રમાણે છે. પ્રભુદેવે જ્યારે સૃષ્ટિ બનાવી એ સુંદર તેને કીધી જીરે, સુંદર વૃક્ષો ફળ ફૂલોની એ શોભા સારી દીધી જીરે, પૃથ્વીના જ્વાળા માટે એ ચંદ્ર સૂરજ સર્ગમાં, પૃથ્વીના જ્વાળા માટે ચંદ્ર સૂરજ સર્જાવ્યા જીરે, અને ઝગમગતા તારાને તેણે એ ગગન પર લટકાવ્યા જીરે. આમેન. સાંભળવા બદલ આભાર.